नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्जायाणं नमो लोये सव्वसाहुणम् एसो पंच नमुक्कारो सर्वपावपणासनो मंगलाणं च सव्वेसिं परमं हवै मंगलम्। ओम गुरु ओम गुरु ओम गुरु ओम शांति ओम शांति ओम शांति ओम ओम शांति ओम शांति ओम शांति ओम ओम शांति ओम शांति ओम शांति ओम ओम गुरु ओम गुरु ओम गुरु ओम ओम गुरु ओम गुरु ओम गुरु ओम गुरु ओम गुरु ओम गुरु ओम शांति ओम शांति ओम शांति ओम ओम शांति ओम शांति ओम शांति ओम ओम शांति ओम शांति ओम शांति ओम। હમણાં સ્વાધ્યાયમાં આપણે સાંભળ્યું ડૉક્ટર જીતેન્દ્રભાઈ સમજાવ્યું કે ગ્રંથિના ભેદવાળું જ્ઞાન જો થાય તો મોક્ષ સાક્ષાત મોક્ષ માર્ગની પ્રાપ્તિ. આચાર્ય મહારાજનો ફોટો છે, એમનું મુખ્ય શાસ્ત્ર છે સમયસાર, એનો પહેલો શ્લોક એ છે. પહેલો શ્લોક એટલે તો વચ્ચે છે. ભેદ વિજ્ઞાનતઃ સિદ્ધા સિદ્ધા યે કિલ કેચન અસ્યૈવા ભાવતઃ બદ્ધા બદ્ધા યે કિલ કેચન. સ્વદ્રવ્ય અને પરદ્રવ્ય તેનો પરમાર્થથી જેણે ભેદ જાણી લીધો એ અનુભવ વિના ન જણાય. એ જે અનુભવ પ્રાપ્ત કરી લીધો એને સિદ્ધિ નક્કી છે. ભેદ વિજ્ઞાનતઃ સિદ્ધા સિદ્ધા એ કિલ કેચન. જેટલા અનંતકાળ સુધી આજ સુધીમાં જેટલા સિદ્ધ થયા એ બધાએ આ ભેદ વિજ્ઞાનની પ્રાપ્તિ કરી, ભેદ વિજ્ઞાનનો અનુભવ કર્યો. અને જે અત્યારે સંસારમાં છે ને હજુ પ્રાપ્ત થયા નથી મોક્ષને, એટલે અનંત આનંદને તેમણે હજુ ગ્રંથિનો ભેદ કર્યો નથી. આ તો જરા ઊંચી વાત છે, થોડી આગળની વાત છે. આપણે એની એક ભૂમિકા 10 મિનિટમાં વિચારીએ. કેવા ભાવોની ભૂમિકા આપણા જીવનમાં હોય તો આવું સૂક્ષ્મ તત્વજ્ઞાન, આત્મા અનાત્માનો ભેદ આપણે કરી શકીએ. કારણ કે એના માટે નિર્મળ બુદ્ધિ જોઈએ અને વીર્યવાન પુરુષાર્થ જોઈએ. એના માટે આપણે મેરી ભાવનામાં 4 ભાવનાઓ બોલીએ છીએ, જે આપણે આપણા જીવનમાં રોજબરોજના જીવનમાં હોવી જોઈએ. मैत्री भाव जगत में मेरा सब जीवों से नित्य रहे,
दीन दुखी जीवो पर मेरे उर से करुणा स्रोत बहे दुर्जन क्रूर कुमार्ग रतों पर क्षोभ नहीं मुझको आवे साम्य भाव रखूं मैं उन पर ऐसी परिणति हो जावे मैं उन पर ऐसी परिणति हो जावे। चार वस्तु अपना जीवन में लावવાની છે। આપણો દુશ્મન કોઈ છે નહીં બહારમાં આપણો કોઈ દુશ્મન છે નહીં ખરેખર કહેવાય ખરો આપણે એને દુશ્મન માનવો નહીં કારણ કે એ આપણને કંઈ કરી શકે નહીં આપણા કર્મો વિપરીત હોય તો જ આપણને કોઈ નુકસાન પહોંચાડી શકે નહીં તો ગમે તે કરે તો પણ ન પહોંચાડી શકે। મિત્તિ બેન સવ ભૂયેસુ સકળ લોકમાં સહુને વંદે નિંદા ન કરે કેની રે એમાં પણ એવો ભાવ છે। मैत्री भाव जगत में मेरा सब जीवों से नित्य रहे। अपना दुश्मन अपनी अंदर बैठा है अज्ञान ने आ क्रोध मान माया लोभ ईर्षा निंदा आ बधुं जे छे ए आपणा दुश्मन छे ए आपणे आकुल व्याकुल बनावे छे आपणे अपसेट थई जईए छे कोई साहेब मने के आ गमतुं ज नथी केम कारण के चिंता बहु थई गई छे कोई एवो प्रॉब्लम एने विषे विचार करे आने मने गाळ दई दीधी आने मारुं अपमान कर्युं आ बधुं जे छे ए आपणे सौने खरेखर मित्ररूप जाण्या नथी। मैत्री भाव जगत में मेरा सब जीवों से नित्य रहे दीन दुखी जीवों पर मेरे उर से करुणा स्रोत बहे। कलयुग है અને એમાં પાછું અત્યારે આ 21મી સદી ચાલુ થઈ દુનિયામાં આપણા ભારતમાં જ સમજો ને અમદાવાદમાં સમજવું હોય તો એમાં જ સમજો વાંધો નહીં લાખો મનુષ્યોને પીવાનું પાણી નથી દૂર જવું પડે એક ઘડો લાવે એને ગાળવું પડે ગાળવા માટે કપડું હોય કે ન હોય પોતાના પહેરવાના કપડાથી ગાળી લે કોઈને તનનો દુઃખ છે કોઈને મનનું દુઃખ છે કોઈને ધનનું દુઃખ છે આવું દુનિયામાં છે અને રહેવાનું કારણ કે કળયુગ છે એટલે મોટા ભાગે કેવા હીન સત્વ જીવો અહીંયા આવે તો આપણને જ્યારે એવા મનુષ્યનો ભેટો થાય ત્યારે આપણી શક્તિ છુપાવ્યા વિના આપણે એમનું દુઃખ દૂર થાય એવો પ્રયત્ન કરવો। જેને જેની જરૂર હોય અને આપણી શક્તિ પ્રમાણે જેને આપણે કંઈ પણ આપી શકીએ તો આપવું જરૂર આપવું અને કદાચ ના આપી શકીએ તો કોન્સોલેશન તો આપવું કે ભાઈ આ તમારે હમણાં આવું દુઃખ આવ્યું છે તો થોડા વખતમાં જતું રહેશે હો તમને થોડા વખતમાં આ દુઃખ જતું રહેશે તમને મટી જશે હો એમ આપણે એને સાંત્વના આપવી। उर्से करुणा स्रोत बहे दुर्जन क्रूर कुमार्ग रतों पर क्षोभ नहीं मुझको आवे जरा अघरू છે कलयुग છે ને એટલે દુર્જનોની સંખ્યા કેટલી છે 99.99%। એ દુર્જનની તરતમતા પછી જુદી જુદી હોય અનેક પ્રકારના દુર્જનો હોય ને એની તરતમતા પણ જુદી જુદી હોય દરરોજ વાંચીએ છીએ આતંકવાદી કાંઈ કારણ નહીં લોકોને મારી નાખે પોતે મરી જાય શું આવે છે પેલી આત્મઘાતી ટુકડી અથવા આત્મઘાતી સુઇસાઇડ બોમ્બ અને એને શીખવાડનારા પણ એમ કે તું આવું કરીશ તો તું સ્વર્ગમાં જઈશ અને તને બહુ મોટું બહુ સુખ મળશે
कहने वाला भी दीवाना और मानने वाला भी दीवाना. અનેક પ્રકારના દુર્જનો છે. સપ્ત વ્યસનમાં લંપટ પણ અત્યારે કળિયુગનો પ્રભાવ એટલો બધો છે કે આપણે વિશેષ એના વિશે બહુ વિચારણા કરવા જેવી નથી. દુનિયાના મનુષ્યો હલકા પ્રકારના વ્યસનો સેવીને પોતે પણ દુઃખી થાય છે અને બીજાઓને પણ દુઃખી કરે. ગુજરાતમાં દારૂબંધીની વાત ચાલે છે ને. ગુજરાતમાં દારૂબંધી છે ખરી, પણ એ સામાન્ય માણસ માટે. બાકી તો બધું અંડરગ્રાઉન્ડ ચાલતું હોય. માટે અહીંયા કહે છે મહાપુરુષો કે એમના તરફ પણ હું મધ્યસ્થ ભાવ રાખું. ભગવાન એને સદબુદ્ધિ આપે. ભગવાન એને એવી સદબુદ્ધિ આપે કે પોતાના ખરાબ કામો એ છોડી દે, બીજાઓને વિના કારણ દુઃખ દે નહીં. અંદરમાં લાગે ખરું આપણને, હજુ આપણે સામાન્ય બહુ એટલી ઉચ્ચ સ્થિતિમાં નથી. કારણ કે આપણે મુંબઈમાં મતલબ 3-4 વર્ષ થયા પહેલા પેલું ફર્સ્ટ ક્લાસમાં બધો બોમ્બ ફાટ્યા હતા ને, એટલા માણસ મરી ગયા. બધા જુવાનો 20 થી તે 45ની અંદર. અને ફર્સ્ટ ક્લાસ એટલે મોટા ભાગે જરાક અપર લેવલના. કઈ કારણ નહીં. આટલા બધાને મારી નાખ્યા તો કઈ નહીં. આવું બધું કેટલું ચાલ્યા જ કરે છે. તો આપણે તો પ્રાર્થના કરી શકીએ. અત્યારે પ્રયત્ન આપણાથી થાય એટલો કરવો, સમજાવવાનું કોઈ આવે તો. બાકી તો પ્રાર્થના કરી ભગવાનને કે એવા મનુષ્યોને સદબુદ્ધિ મળે અને આ ખોટા કામ છોડી અને બીજાઓને જે વિના કારણ હેરાન કરે છે એવું ન થાય. દુર્જન ક્રૂર કુમાર્ગ રતો પર ક્ષોભ નહીં મુઝકો આવે. જરા ઊંચી સ્થિતિ છે. આપણને તો જરાક આપણે થોડા અપસેટ થઈ જઈએ ઘણી વાર. એટલે પછી બહુ ડિટેલમાં જવું નહીં. છાપામાં બહુ પછી અંદરમાં જઈએ તો મુશ્કેલી થાય. એટલે જરાક બંધ કરી દેવું. જીવ બળે કે આ વિના કારણ બધાને મારી જ નાખવાના, બસ મારી જ નાખવાના, અથવા તો એ ખોટા હેરાન કરવાના. साम्य भाव रखूं मैं उन पर ऐसी परिणति हो जावे. मोटा पुरुषो समता भाव રાખે. મોટા પુરુષો વિવેકી મનુષ્યો સમતા રાખે. ઇક્વિલિબ્રિયમ ઓફ માઇન્ડ, ઇક્વેનિમિટી ઓફ માઇન્ડ, સિરિનિટી ઓફ માઇન્ડ એ ધીમે ધીમે કેળવાય. હમણાં જે વાત કરીને ગ્રંથિ ભેદ થાય એવું જ્ઞાન થાય પછી સમતા આવતી જાય. પારમાર્થિક સમતા. સામાન્ય સમતા તો આવે, અહીં પારમાર્થિક સમતાની વાત કરી દે. તો એવો પ્રયત્ન કરવો, એવો ભગવાનને પ્રાર્થના કરવી કે હે ભગવાન, કોઈના પ્રત્યે મને એવા તીવ્ર દ્વેષ ભાવ ન થાય. કારણ કે આપણે રાજા નથી. રાજા હોય તો એને પ્રમાણે જોવું પડે. રાજા હોય તો એને વિના કારણે મોટા ગુના કરનારને પકડવા જોઈએ અને એને યોગ્ય સજા પણ કરવી. પણ આપણે રાજા નથી. આપણે તો એવું આપણને લાગે કે બહુ મોટું ખોટું કામ થાય છે તો આપણે એ ફોન કરી શકીએ પોલીસને કે ભાઈ આ જગ્યાએ આવા મોટા ખરાબ કામ થાય છે, લોકોને મોટી પીડા ઉપજે એવું થાય છે, તો યોગ્ય કરવા વિનંતી. એવી ક્ષમતા આપણે કેળવવી પડશે. ને અંતમાં ચાલુ દિવસમાં એ કેવી રીતે કરવી? રોજબરોજના જીવનમાં એ ચાલશે, ફાવશે, ભાવશે ને ગમશે. ચાલશે,
મીઠું નાખવાનું ભૂલી ગયા, તો આમ કરીને વાડકો ફેંકવાનો. ઘણું બધું આપણું ન ધાર્યું અને આપણને ન ગમતું જીવનમાં બને છે અને બનવાનું, તો ચાલશે, ફાવશે, ફવડાવવાનું. Human life is a matter of give and take. Adjust, adapt, accommodate. Adjust, adapt, accommodate. બધાય માણસો સજ્જન થઈ જાય તો પછી કળિયુગ રહે જ નહીં. આપણે વિશ કરીએ, પહેલા આપણે સજ્જન બનીએ, પહેલા આપણે સજ્જન બનીએ અને પછી બીજાને યોગ્ય હોય તો કહી શકાય, નહીં તો ભાવશે. બધા દિવસો એક સરખા હોતા. આપણને અત્યારે એમ લાગે સાહેબ તમે ભૂખે મરો, તમને ખાવા ન મળે, તમને કેન્સર થઈ જાય, તમને જવાની તૈયારી, આવું બધું ઘણું તમને. ભાઈ એવું બધું કોઈનું કંઈ નક્કી નથી. ઘરડો થઈને માણસ મરે એવું નક્કી નથી. આ જમાનામાં તો વિશેષ. પ્લેનના પ્લેન ક્રેશ થઈ જાય તો પછી ક્યાં વાત રહી? તો આપણે એવી ભગવાનની દરરોજ પ્રાર્થના કરવી. એ આપણે બહુ પહેલું જ સામાયિક પાઠ અમિત ગતિદેવનો છે, એમાં પહેલી કડી છે. હા, એ ગુજરાતીમાં બોલીએ તો વધારે સારું પડશે. સૌ પ્રાણી આ સંસારના સન્મિત્ર મુજવાલા થજો, સદગુણમાં આનંદ માનો મિત્ર કે વૈરી હજો, દુખિયા પ્રત્યે કરુણા અને દુશ્મન પ્રત્યે મધ્યસ્થતા, શુભ ભાવના પ્રભુ ચાર આપા હૃદયમાં સ્થિરતા, શુભ ભાવના પ્રભુ ચાર આપા હૃદયમાં સ્થિરતા. સદગુરુ દેવ પરમ કૃપાળુ દેવ લોકનાથ સબ સંતન કી જય. સૂત્ર બોલીશું ભાવથી. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. જય સદગુરુનાથ, જય સદગુરુનાથ, જય સદગુરુનાથ.